બાકી તો ભાઈ કોકની પથારી ફેરવો, કોકનો રોલ ફેરવો તો છે ને, જો તમે જોઈ શકો આપણે જે આ બધા જે પોટલીઓ ભરી છે ને, પોટલી ફોન લઈને બેસી જવાનું, એ કામ ધંધો કરતો નથી, એ બધા એવું જોઈએ આમાં વિડીયો. અત્યારે છે ને આપણે બાજુમાં આપણી પાસેથી ઓલા લઈ ગયા હતા, હું આમ મફતનો રોલ મારું, મારો કોઈક રોલ મારી જાય એ વાત મને મંજૂર નથી, મને ઘરે ઉતરતી નથી. આપણે છે ને મગફળીનું વીણવાનું પણ કામ ચાલુ હતું, આગળ જોયું એ રીતના, અને પછી બધું ઉડાડીને જાઉં વાહે વાળા, પછી એનું ભોગવે ભલે મજૂરી જાય આપણે. મને ખબર નથી ગીતની કડી હું હોય, પણ તો રામ રામ ને જય નથરાજ બધાને. કેમ છે બધા? મજામાં? બધા મજામાં હસતા ખેલતા હોય અને રાજી હોય, અને બસ આવી જ રીતના રાજી રહ્યો, હસતા ખેલતા રહ્યો અને મોજ મજામાં રહ્યો, અને સાથે સાથે અબોલજીઓની અને જરૂરિયાતમંદોની મદદ હંમેશા કરતા રહ્યો, કારણ કે તો જીવનમાં કંઈ દુઃખી નહીં થાય. થોડુંક દાન પુણ્ય ભેગું હોય તો આપણે કંઈક પાપ કર્યા હોય, કોઈકની પથારી ફેરવી હોય તો એ આડા આવી જાય તો હું ફિટુસ થઈ જાય તો આપણે વાંધો ના આવે, નકર પછી પથારી ફરતા બહાર ના લાગે ને. એટલે આવા દાન પુણ્ય થોડા થોડા કરતા રહેવાય, કારણ કે આપણે પછી કોઈની પથારી ફેરવતા હોય તો એ પછી સેમ ટુ સેમ મેચ થઈ જાય ને, એટલે પછી પાપ ને પુણ્ય બે મેચ થાય, એટલે પછી બેનો ઘડો સરખો હાલ્યો જાય. એટલે હું તમને હું સમજાવું હું કે ભવિષ્યમાં તમારે બધાને કામ આવે. બાકી તો ભાઈ કોકની પથારી ફેરવો, કોકનો રોલ ફેરવો તો એ તો ભોગવવું જ પડે છે. મારામાં તો કડા છે, મારે તો કુદરતી દયા જ છે, એટલે હું ગમે એનું કરી નાખું, ગમે એનો રોલ કરી નાખું, એ મને કાંઈ બહુ નડતું નથી. અને કારણ કે હું તો દાન પુણ્ય ભેગા કરતા જાઉં, એટલે પછી મારે બધું ફિટુસ થઈ જાય, એટલે એ લાંબા ટૂંકું મારે કંઈ હોય જ નહીં, મારે બધું ફિટુસ થઈ જ જાય. કારણ કે જિંદગી જીએ તો જીએ કેસે હાય, दिन आपके जिए तो जिए कैसे हाय, दिन आपके. તમે બધા વિચારતા હે આ કેવો મને ગીતમાં ચડી ગયું, મજા આવે ત્યાં ગીત ગાવી નાખે. પણ ભાઈ હું મોજ મજા કરતો રહેવાય ને, હું જિંદગીમાં જ્યારે તમને વારી ખીરે કહું છું કે લઈ જાઉં છું, તંબુરો ભાઈ કંઈ ભેગો આવવા નથી, મોજ મજા કરતું રહેવાય, રોલ મારતું રહેવાય, અને બસ આવી જ રીતના મોજ મજામાં રહેવાય. જો આપણે સવારના કપોરમાં કામ ચાલુ થઈ ગયું છે ખેતરમાં, અને અત્યારે આપણે ટ્રેક્ટર લઈ આપણું જે આ મોડલ છે 1999નું એ લઈ અને આપણે ફટાફટ 99 નહીં 90નું સોરી 1990નું જે મોડલ છે આપણે લઈને ફટાફટ ખેતરમાં આવી ગયા. ખેતરમાં આપણે જે મગફળી છે ને, ખેતરમાં જે આપણે ભેગી કરી હતી ને, એટલે કે આપણે જે મગફળી ખેતરમાંથી જે વીણી હતી એ બધી બાસકી ભરાઈ ગઈ છે ને, તો એ બાસકી આપણે ટ્રેક્ટરમાં લેવા માટે આવેલી છીએ, કારણ કે એને સૂકવી નાખીએ ને તો હું બાટ ના લાગે, ને બાટ લાગે તો પછી પથારી ફરી જાય, થોડી ઘણી હાથમાં આવીને એ બધી પથારી ફરી જાય. તો ફાઇનલી આપણે છે ને, જો તમે જોઈ શકો આપણે જે આ બધા જે પોટલીઓ ભરી છે ને, એ પોટલીઓ આપણે અહીંયા ટ્રેક્ટરમાં ભેગી કરી અને આપણે સુકાવવી પડશે. અને જો આ નીચે આપણું વીણવાનું કામ ચાલે છે, આમાં ત્યાં પણ જઈએ આપણે માણસો આવી ગયા છે, અને વાગવામાં અત્યારે 9:30 આજુબાજુ થયું છે, અને કામે લાગી ગયા બધા. તો આપણે ફટાફટ આપણે આ બાસકી બધી ભેગી કરી ઠેલી, અને આને બધાને ખાલી કરી અને આપણે સૂકવી નાખીએ, નકર પછી બાટ લાગી જાય ને તો પછી કાંઈ ભેગો નહીં થાય તંબુરો ભાઈ, બરાબર? એવું બધું છે. અને હું આ બાજુ આવીને વિડીયો ઉતારું છું, આ ઘરે હમણાં ઉતારું તો પછી બાપો ધોઈ નાખે, કારણ કે નવરીના કંઈ કામ છે જ નહીં, ફોન લઈને બેસી જવાનું, એ કામ ધંધો કરતો નથી. એ બધા એવું જોઈએ આમાં વિડીયો ઉતારતો ને, એને બધા આવી સમજો કરવો જ પડે, કારણ કે આમાં છે ને કોઈ સમજે નહીં, બધા એમ થાય કાં તો નવરીના છે, પણ એને ખબર ન હોય કે આમાં હું છે હું નહીં, પણ એ બધા સમજે નહીં, સમજે એને બેડો પાર થઈ જાય, પછી એમાં વાર લાગે, થોડોક ભોગ દેવો પડે. એટલે હું તો ભોગ દઉં જ છું નહીં, પણ હા સમજે નહીં, કોઈ સમજે નહીં. આપણે વિડીયો આવતા તો બધા એમ થાય કે મુફત નવરીના હે, આ તો ફોન લઈને બેસી જાય, એમ કંઈ જડે નહીં, તંબુરો ભાઈ કંઈ ભેગું થતું નથી ને, પણ એને ખબર ન પડે. લાંબા ટાઈમે આમાં છે ને થોડોક ભોગ દેવો પડે, થોડુંક આજુબાજુવાળાનું, ઘરનાનું, સગાવાળાનું બધું સાંભળવું પડે. પણ ઠીક છે, માતાજીની દયાથી નામ લેતા જવાને આગળ વધતા જઈએ તો આમાં ઠીક છે, સારું છે. અને બસ આમને આમ દબદબાટી બોલાતા જાય. ફાઇનલી આપણે છે ને હવે આ મગફળીનું ગાયકા કામ પતાવીએ, કારણ કે આપણે જે બાસકા લેવાના છે ઘણા બધા, અને આપણે સૂકવવાની છે, પછી આગળ જે અપડેટ છે તમને આપી દેવાને મોજ મજા કરાવતા, કારણ કે આપણે કાંઈ મોજ મજા કરીએ છીએ અને મોજ મજા કરવાની જ છે, કારણ કે આપણે કંઈ ભેગું લઈ જ જવાનું. મારે જો જવું ને જે હું જાઉં ને આ દુનિયામાં જે આપણે થાય ને કે છોડીને જવાનું ત્યાં બધું વેચી નાખવું, મારે કાંઈ રિવાજ નહોતો તો મોજ કરે, બધું વેચીને જ જવાનું, મોજ મજા કરીને જ જવું, બરાબર? એટલે એવું બધું છે. હાલો ફટાફટ આપણે આ કામ પતાવીએ અને પછી આગળ તમને અપડેટ આપતો રહો, મોજ મજા કરાવતો રહો, બરાબર? હાલો આપણે ચડી જઈએ 1990ના મોડલમાં, અને આની ફૂલ ડિટેલ, આનું ફૂલ વિડીયો આપણે બનાવશું ક્યારેક કેવી રીતે છે શું છે, બરાબર? અત્યારે આપણે ફટાફટ ચડીએ અને કામકાજ ચાલુ કરી દઈએ, બરાબર? હા. અત્યારે છે ને આપણે બાજુમાં આપણી પાસેથી ઓલા લઈ ગયા હતા માંડવીને ઢગલાઓ નોખા પાડવા માટે, ઓલું ખપારી આવે ખબર છે, દાંતાવાળી આવે ભેગી કરવાની, દાંતાવાળી આવે ને, એ લઈ ગયા હતા. તો હું ત્યાં લેવા આવ્યો તો એ ક્યાં ઠોકી દીધી, એમાં જડતી નથી, મને ગોતું હું, એ કે હેડાની બાજુમાં મૂકી દે, તો હેડાની બાજુમાં ગોતું હું કે જડતી નથી, ક્યાં મૂકી હોય રામ જાણે.
ખપારી હતી 1000 રૂપિયાની લોખંડની આખી. એટલે હવે ગોતવી તો પડે જ ને, કારણ કે મફતની જવા તો ન દેવાય. હું આમ મફતનો રોલ મારું, મારો કોઈક રોલ મારી જાય એ વાત મને મંજૂર નથી, મને ઘરે ઉતરતી નથી. એટલે આપણે ગોતીને જવાનું છે. એટલે આ બધા જો માંડીને ઢગલા ઉખેરા એટલે લઈ ગયો તો ઉખેરા, પણ હવે ક્યાં મૂકી હોય. ફોન નથી ઉપાડતો, ફોન ઉપાડે તો હું પૂછું. હવે ગોતવી તો પડશે, કારણ કે એના વગર હાલ છે ને 1000 રૂપિયા છે એનો ભાવ. આખી લોખંડની છે લીજો હવે ને ઓલી ભેગું કરવાની એ છે એટલા માટે. એટલે ગોતવી પડી ફરજિયાત છે, એમાં કંઈ હાલે એમ છે નહીં. આપણે છે ને મગફળીનું વીણવાનું પણ કામ ચાલુ હતું, મેં આગળ જોયું એ રીતના. અને પછી આપણે મગફળીના ગલાનું કામ ચાલુ હતું. તો એ રીતના ગલા એટલે કે ઢગલા બનાવવાનું. તો તમે જોઈ શકો કે આપણે અડધા જે મગફળીના ઢગલા છે તે થઈ ગયા, હજી થોડા ઘણા બાકી રહી ગયા છે. ઓલી કોરા નીચેની બાજુ જે છે એ બાકી રહી ગયા છે, કારણ કે ટાઈમ પૂરો થઈ ગયો હતો અને માણસો છૂટી ગયા. તો આપણે વીણવાનું હજી 2 ખેતર બાકી છે અને આપણે આ ઢગલા કરવાનું બાકી છે. આ અડધો અને બીજા આગળ છે એ. તો એ રીતનું બધું કામ ચાલુ છે અને હજી આપણે કામનો કાંઈ પાર નથી. અને બીજી વાર પાછું આપણે કામ સ્ટાર્ટ કર્યું છે મગફળીનું, એટલે પાછું નવ પાછું બધું કરવું પડે. એટલે એ રીતનું છે બધું. પણ હવે ધીરે ધીરે થઈ જાય, કારણ કે આપણે હજી પાછો બીજો પાક વાવવાનો છે, તો એનું પણ આપણે બધું જોવું પડે ને. તો એ રીતે હવે આ રીતના બધું કામ ચાલે છે. અને સુરેશ દાદા પણ હવે એની ઘરે જાય છે, આથમમાં આવ્યા છે. અને તમે આગળ જોયું હતું લોકમાં કે આપણે આગળ સુધી બાકી હતું જે મગફળી ઢગલા આપણે કામ કરવાનું હતું તે, અને ત્યાંથી લઈને આપણે અહીંયા સુધી થયું છે અને વીણવાનું બધું ચાલુ હતું. એટલે એ રીતના આપણે આટલું બાકી રહી ગયું છે. અને હવે ધીરે ધીરે તમને અપડેટ આપતો રહીશ. બાકી આપણે તો મોજ જ કરવાની છે, કામ થવું જ થાય ને. ગયું માય તેલ લેવા ગયું, કોનું પાદ્યું કરે, પૈસા ઘટશે માણસોને દેવા માટે તો વીઘો વેચી નાખશું. ક્યાં લઈને જવું? મેં તમને કીધું હતું ને સવારે જ કે આપણે કાંઈ રાખીને જવું જ નથી, બધું ઉડાડીને જવું. વાહે વાળા પછી એનું ભોગવે ભલે મજૂરી જાય. આપણે આપણી રીતના મોજું કરી લઈએ, એટલે કંઈ ટેન્શન લેવાનું નહીં. એટલે આ રીતના મગફળી પણ બહુ જો તમે જોઈ શકો બહુ નીકળી છે. ટૂંકમાં કે તૂટી ગઈ છે, કારણ કે જીવાર વરસાદ થયો અને પાછું સુકાઈ ગયું હતું. એટલે એટલા માટે થઈ. અને તડકાની મગફળી ખરી પણ બહુ છે, એટલે આમાં પણ આપણે વીણવામાં બહુ વાર લાગે છે ખેતરોમાં. એટલે એ રીતનું બધું કામ છે. પણ ધીરે ધીરે વાંધો નહીં આવે, થઈ જાય. અને અત્યારે આપણે આવ્યા હતા, આપણે જે બાજકા સવારે કેમ લેવા આવ્યા હતા તે અત્યારે પાછા સાંજના આપણે લેવા આવ્યા, કારણ કે જે ભરાઈ ગયા હતા બાજકા, તો અત્યારે લઈ જાય, કારણ કે પાછા એને સુકવવી પડે ને. તો અત્યારે આપણું 1990નું મોડલ લઈ અને ફટાફટ આપણે ભરવા આવી ગયા. ભરી અને પાછા ફટાફટ ખાલી કરી નાખવા પડશે. એટલે એવું બધું કામકાજ ચાલુ છે. પણ ધીરે ધીરે આપણે મોજ મજા કરી અને કરતો જાય કામ. કોને ટેન્શન લેવાનું હોય? જિંદગી કી યહી રીત હૈ, જીત કે બાદ હી હાર હૈ. મને ખબર હતી ગીતની કડી હું હોય, પણ હું એમને જીકું હું મારી રીતના, કારણ કે મારે પાકું કરતા મને પરફેક્ટ ગાવતા ના આવડે. એટલે આપણે આપણી રીતના મોજમાં જ જવા દેવાનું. જે હોય આપણે ક્યાં સ્ટેજ ઉપર ગાવા જવું કે આપણે એવોર્ડ આપી દે, પૈસા આપી દે, બસ મોજ કરીને આબા ઢીકી જવા દો ને. કોને ખબર પડવાની છે શું છે એ? બસ બાકી તો જે જિંદગી જીવા રાખો ને ભાઈ, જીવો તો મોજ છે, બાકી ઉપરથી તો રોજ છે. તમને કેમ કહેતો એની જેમ. એટલે ફટાફટ આપણે હવે આ પાર્સિંગ કરી લઈએ, એટલે કે ભરી લઈએ આપણે. અને હજી આગળ બાજકા પડ્યા છે ઓલી બાજુ, અને આ બાજુ પર છે, તો બધા ભરી લઈએ. અને પછી ફટાફટ આપણે ઘરે આને ખાલી કરી નાખીએ. બરાબર? એવી રીતના છે બધું.